અમારા ગામડાના બાપા હમણાં બસમાં બેઠા હતા, એમાં ચેકિંગ આવ્યું. હવે બસમાં ચેકિંગ આવે એટલે ડ્રાઈવર કંડક્ટરને ઉતારી મૂકે. એ લોકો ચેક કરવા આવ્યા હોય ને એ બસમાં ચડે. એ બસમાં ચડ્યા ચેક કરવા માટે. સાહેબ બધાની ટિકિટો જોતા હતા. એમાં ગામડાના અમારે એક બાપા બેઠા હતા, એને કે ટિકિટ, એટલે બાપાએ આમ ટિકિટ આપી. સાહેબ જોઈને કે આ તો જૂની છે. બાપા કે બસ ક્યાં નવી છે, 30 વર્ષ જૂની બસ હાલે કે અઠવાડિયું જૂની ટિકિટ ન હાલે? હા, આવા નવા હાલ્યા આવે. હા, ગામડાના બાપા અહીં રાજકોટ કાલાવડ રોડ ઉપર નીકળ્યા. ઘેરદાર ચોયણો, પાહામતી કેળિયું, માથે આંટિયાળી પાઘડી, હાથમાં કળિયાળી ડાંગ. કોટેચા ચોકમાં 5 કોલેજિયા ઊભા હતા. એમાં એક કોલેજિયાએ બાપાને કીધું કે ત્રિકોણ બાગ કઈ બાજુ આવે? બાપા કે ભાઈ મને ખબર નથી. કોલેજિયાનું મગજ ગયું. એ કે તઈ હું મોટી પાઘડી બાંધીને નીકળી ગયા છો. તો બાપાએ પાઘડી ઉતારીને કોલેજિયાને માથા ઉપર મૂકી દીધી કે લે હવે ખબર પડે છે. તો કે ના, તો કે કોડા પાઘડી બાંધે ખબર પડતી હોય બધા ડબલ ન બાંધે. કોલેજીઓ કે બાપાને કે તમે ભણ્યા કેટલું? બાપા કે અમે તો અંગૂઠા છાપ છીએ. તેથી ક્યાં ભણવાનો વેત હતો? તો કે તમારી જિંદગી એળે ગઈ. એમાં બાપાનો મગજ ગયો. એ કે તમે 5 શું કરો છો? તો 2 કે અમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું કરીએ છીએ, 50,000થી પગાર ચાલુ થાય. 2 કે અમે એન્જિનિયરિંગનું કરીએ છીએ ને 1 કે હું મેડિકલ લાઇનમાં છું. બાપા કે તો બહુ ભણ્યા. તો કે હા. તો કે તમે આટલું ભણ્યા છો, હું ભલે અંગૂઠા છાપ રહ્યો, હું પૂછું એનો સાચો જવાબ જો તમે આપો 5 ને 2,000 રૂપિયા આપું, નહીતર તમારે હામાં આપવા. કોલેજ એગ્રી થઈ ગયા. બાપા અભણ પૂછે ને આપણને ન આવડે એવું બને કે હા બાપા બોલો. તો ગામડાના બાપા કે એવી કઈ વસ્તુ છે જે અંજવાળામાં દેખાય નહીં? કોલેજીએ કડે ચડ્યા. કારણ કે આ તો કોઠા હોય છે, એ ચોપડામાં ન આવે, એ ખોપરામાં હોય. 5 એ 2,000 રૂપિયા બાપાને આપ્યા. એ કે બાપા તમે કયો? બાપા કે એના 2,000 બીજા થાય દીકરાઓ. આ તો તમે કઈ ન શક્યા એના આપ્યા. કોલેજિયા કે ભંગાણા ભેગા ભંગાણા હજી 2,000 દો. પાછા 10,000 5 એ થઈને બીજા આપ્યા. બાપાને કે લ્યો આ 10,000 બીજા. હવે તમે કયો અંજવાળામાં દેખાય ને એ શું? તો ગામડાના બાપા કે એ અંધારું. હા દીકરાઓ, એને લાઇટ કરીને ન જોવાય, શેડો મારો તો વયું જાય. 20,000 રૂપિયા લઈને બાપા થયા. હાલ થાય કે દીકરાઓ હજી ભણજો, તમે ભણો તો અમારું હાલ્યા રાખે, અમારે આ ઉંમરે બીજે ક્યાં જવું? લે હા, ગામડાની કોઠા હોય છે અને જૂનું એટલું હોનું છે. હા, અમારે સાવરકુંડલાના કનુરાવ બારોટ લખે છે કે હોનું પિત્તળને હાંચવે ભેળો વધારે ભાવ, એમ સજન મળે સંસારમાં એ તો કોક કોક કનુરાવ. જેમ હોનામાં પિત્તળ ભળી જાય ને તો 22,000નું જાય, એમ કદાચ આપણે પિત્તળ જેવા હોય પણ હામાં કોઈ હોના જેવા મિત્રો હારે તમે બેહવા માંડો ને તો તમારી કિંમત દુનિયામાં વધી જાય. સારા મિત્રો મળે, સારા માણસો મળે તો જીવવાની મજા આવે. જૂનું એટલું હોનું છે. ભલે અત્યારે 50,000થી માંડી અને 5 લાખના સૂટ બજારમાં મળે છે, પણ એનો અર્થ એવો નથી કે ચોયણી, કેળિયું, પાઘડી, બંડી, ટોપી, ધોતિયું, જભો એની કિંમત ઘટી ગઈ છે. એની કિંમત એટલી ને એટલી છે. હજી ચોયણી, કેળિયું, પાઘડી બાંધી અને આપણા વડીલો બજારમાં નીકળે તો લોકો એના ફોટા પાડે. 5 લાખનું સૂટ પહેરીને તમે બજારમાં નીકળો, કોઈ ફોટો ન પાડે. હા, કૂતરાને ઉનાળામાં ધોળ્યું હોય ને જીભ નીકળી જાય એવી ટાઈ મારી હોય. હા, એ ગળા સુધી હોય. શું કામ? કે આ ગળે આવી ગયા. જૂનું એટલું હોનું છે. જૂનાની કિંમત કોઈ દી ઘટે નહીં. ભલે પીઝા, બર્ગર, પાઉંભાજી, ભેળ, પાણીપુરી બજારમાં આવ્યા, પણ એનો અર્થ એવો નથી કે બાજરાના જુવારના રોટલાની કિંમત ઘટી ગઈ છે. હા, એ તો હજી દાદાના સ્થાન ઉપર છે. બાજરાનો રોટલો બહાર આવે ને એટલે બધું હંકેલાઈ જાય. શું કામ? ફાધર ઓફ બિસ્કીટ.
હા, એ બિસ્કિટના મોટા બાપા છે. પાણીપુરી જ લાજ કાઢી જાય, એ તો હોવારું છે. તમે હાંજે રાજકોટમાં નીકળો, એક લારી હોય ને ત્યાં 10 બાયું ઊભા હોય ને 3 જણ ઊભા હોય એટલે નક્કી કરી લેવાનું પાણીપુરીની જ રેકડી છે. એટલે 3 પુરુષ ઊભા હોય એ પાણીપુરી ખાવા નહીં, બિલ ચૂકવવા ઊભા હોય. આ તાળી વગાડી બધા અનુભવી. આપણી વાત ખોટી ન હોય. હા, પણ દાંત ન હોય એને પાણીપુરી ન ખાવી, કારણ કે એ મોઢા મૂકીને દબાવો ને તો પિચકારી થાય. રંગે રહીમાં હોય એવું લાગે. ગામડાના એક બાપાનો દીકરો સુરત હતો. 17 વર્ષે ગઈ દિવાળીએ ગામડે આવ્યો. એની એક 9 વર્ષની દીકરી, 11 વર્ષનો દીકરો. હવે એ લોકો પહેલી જ વાર ગામડામાં આવેલા. એમાં ભેંસ વ્યાણીથી બાપા બરી ખાતા હતા. તો ઓલા દીકરા દીકરીએ પૂછ્યું, દાદા આ શું ખાવ છો? બાપાને એમ થયું કે હવે આ લોકો જ બિચારા પહેલી વાર સુરતથી આવે, આ દીકરી દીકરો, હવે એને શું ગામડાની ખબર હોય? પણ એ દીકરી દીકરો એ કાંઈક ખાતા હતા. એટલે બાપા કે બેટા તમે બેન ભાઈ શું ખાવ છો? તો કે દાદા અમે કેટબરી ખાઈ છીએ. બાપા કે બેટા હું ભેંસ બરી ખાઉં છું. હા, એમ કરીને સમજાવી દીધા. બોલો. હા, બળી ખાવાથી દમ ન થાય, શ્વાસ ન ચડે. ખાતા હોય એને ખબર હોય અમુક આ વસ્તુ છે એ શરીર માટે સારી. જૂનાની કિંમત એટલી ને એટલી રહે. ભલે 1 કરોડની કાર બજારમાં આવી, પણ એનો અર્થ એવો નથી કે બળદ ગાડાની કિંમત ઘટી ગઈ. હા, મુંબઈમાં તમે જાઓ 2 માળની બસો. હમણાં હું પ્રોગ્રામ આપવા ગયો હતો ને, તે અમારો મંજીરાવાળો ભેગો, નીચે જગ્યા નહોતી કે તું ઉપર વયો જાત. ગયો એવો પાછો આવ્યો. મને કે ભાઈ આમાં ડ્રાઈવર નથી. સિટી ટ્રેનમાં મુંબઈમાં હું બેઠો હતો, તો મારા સામે 2 જણા બેઠા હતા. એક 70 વર્ષનો હતો ને એક 40 વર્ષનો. એ 2 વાતું કરતા હતા. કે ભાઈ તમે ક્યાં રહ્યો છો મુંબઈમાં? કે બોરીવલીમાં. તો ઓલા બાપા જેવા ભાઈ હતા એ કે હું બોરીવલીમાં રહું છું. ઈસ્ટમાં કે વેસ્ટમાં? તો કે વેસ્ટમાં. તો આ ભાઈ કે હું વેસ્ટમાં રહું છું. વેસ્ટમાં કઈ જગ્યાએ? તો કે 12 માળનું બિલ્ડિંગ છે ને, અંબિકા બિલ્ડિંગ, એમાં. તો ઓલો કે હું અંબિકા બિલ્ડિંગમાં રહું છું. હું તો એને વાતું સાંભળતો હતો ને 2 સામું જોતો. અંબિકા બિલ્ડિંગમાં કેટલામાં માળે? તો કે 5મા માળે. તો આ કે હું 5મા માળે રહું છું. કેટલા નંબરના ફ્લેટમાં? એ કે 103માં. તો ઓલો કે 103માં તો હું રહું છું. પછી મારો મગજ ગયો. એલા કીધું 1 ફ્લેટમાં રહ્યો છો ને ઓળખતા નથી? મને કે ભાઈ તમે શાંતિ રાખો, વચમાં બોલવાની જરૂર નથી. અમે બાપ દીકરો છીએ ને ટાઈમ પાસ કરી છે. ચોરનો કેસ કોર્ટમાં હાલતો હતો. એમાં ન્યાયાધીશે ચોરને કીધું, એ કે ચોરી કરીને જીવો છો, શરમ નથી થતી? તે ચોર કે સાહેબ શરમ થાય છે એટલે તો રાતે ચોરી કરી છે, નકર નો ખરાબ બપોરે ખાબકી. રાતે એક ભાઈ એમ નીકળો ને ગલીમાં, તો અંધારું, લાઇટ નહીં એ ગલીમાં. તે અંધારે આમ ગલીમાં નીકળો તો એક ભાઈ દોડીને આવ્યો, છરી ગળે અડાડીને કે જે કાંઈ હોય એ કાઢી દે. ઓલો કે હશે ભાઈ સાહેબ જવા દો. નહીં, જે કાંઈ હોય એ દઈ દે. ગળગળો થઈ ગયો. ઓલો કે ભાઈ જવા દો, એક 100 રૂપિયા છે, ખાલી ઘેરે જઈશ ને તો ઘેરે મારશે. તો આ છરી અડાડીને કે તને મારશે તો અમને હું મૂકી દે એમ માનસ. 50 લાવી કે 2નું કે હંચવાઈ જાય. હા, આ તો માનવતા દાખવું છે. 50 એની પાસે લઈ લીધા કે તું ખાલી અહીંથી ઘેરે જા, તને મારે એમ હું ખાલી જાઉં કે મને મારે. એક દી એક છોકરો મારા પ્રોગ્રામમાં આવેલો, નાનકડો. એટલે મેં કીધું તારું નામ શું? મને કે હિરેન. હા, ભણવા જાશ? મને કે હા બપોર સુધી જાઉં છું. કીધું બપોર સુધી જ હોય, કાંઈ 2 દી ભણવાનું ન હોય. તો મારા સામું જોઈને મને કે તમે તો દેશ વિદેશમાં બધે પ્રોગ્રામ આપતા હશો. મેં કીધું હા. તો મને કે ભલે ને તમે આટલા પ્રોગ્રામ આપો, હું પૂછું એ તમે કહી દો તો કે 100 રૂપિયા આપું, નહીં તો તમારે 100 આપવા. મને એમ થયું કે આ છોકરાઓની બુદ્ધિ જોવાઈ જાય ને 100 રૂપિયામાં આપણને શું વાંધો ને, એને પ્રોત્સાહન મળે. મેં કીધું બોલ બેટા.
તો મને કે પાયા વિનાનું ટેબલ કયું? હું હલવાનું. મેં તો છોકરા સામું જોયું, ઘડીક ટેબલ સામું જોયું. હા, પાયા ન હોય તો ટેબલ કેવી રીતે હોય? મેં કીધું એ તો ભાઈ ન હોય. મને કે હોય તો મેં કીધું હો ને બસો આપું. કે પાયા વિનાનું ટેબલ કયું? તો મને કે ટાઈમ ટેબલ. ચાલો, મને કે હું તો કોસ્મોપ્લેક્સમાં ફિલ્મમાં જાઉં છું. કીધું તું ફિલ્મમાં જા, હું ઘર ભેગો થાઉં. વિદ્યાર્થીને એક દી સાહેબે કીધું, એલા કે આ તને નિબંધ લખવાનું કીધું તું, કૂતરા ઉપર નિબંધ લખતો આવજે. આ તું લખી આવ્યો છો, પણ આ બહુ જૂનો છે. એ કે તારો ભાઈ ભણતો ને એ આ લખીને આવ્યો હતો. તો એ છોકરો કે કૂતરો અમારે એ જૂનો જ છે. હા, નિશાળે ઘણી વાર તમે જુઓ, શિક્ષકોને પાન ફાંકી ખાવા જવું હોય ને તો છોકરાઓને કામે લગાડે. એક દી શિક્ષક વિદ્યાર્થીને કે બેટા, બધા વિદ્યાર્થીઓ તમને 20 મિનિટનો ટાઈમ આપું છું, સરસ મજાનું ટ્રેનનું ચિત્ર દોરો. એમ કહીને એ ફાંકી ખાવા વહી ગયા. 20 મિનિટનું કહીને ગયા ને 1 કલાકે આવ્યા. ચાલો વાલા વિદ્યાર્થીઓ, બધા ચિત્ર દોરી આવ્યા, બતાવો. તે બધા પાટીમાં લઈને આવ્યા, પણ ખાલી પાટા જ દોરેલા. સાહેબ કે ટ્રેન કેમ નથી દોરી? કે સાહેબ એ તો ઉપડી જાય ને. તમે 20 મિનિટનું કહીને આવો. નિશાળે છોકરાઓને ઘણી વાર સાહેબને જવાબ દેવા અઘરા થઈ પડે એવા છોકરા. એક છોકરાને ઊભો કરીને કીધું કવિતા બોલ. છોકરા આમ ચોપડી કાઢી. સાહેબે જોંટ મારી લઈ લીધી. નહીં, મોઢે બોલવાની. પછી છોકરો કે તમે કે પગાર લ્યો છો ને તમારે જોઈને બોલવાની, અમારે મોઢે બોલવાની. એમ શું કામ અમે હામાં ફરીને આવી એટલે? હા, કવિતા જ નથી બોલવી. કે જવા દો. આ ખંભે દફતર મારીને વયું ગયું. બોલો. અમારા જાદવ બાપા હતા ગઢડાવાળા. એ ઘણી વાર અભણ કોઠા ઉજની એવી વાતો કરતા, આપણને મજા આવે. પણ એ વખતે તેથી એટલા રૂપિયા નહોતા. અત્યારે જે કલાકારોને મંજીરાવાળાને અત્યારે જે મળે છે ને એ તેથી કલાકારને ન મળતું. એવો યુગ. એ જાદવ બાપા ગઢડાવાળાએ લ્યુના લીધું. તો એ મુકંદર કા સિકંદરમાં અમિતાભ બચ્ચન લ્યુના લઈને જાતો. અને લ્યુનાનો એકવાર જમાનો. અમુક જાડો જણ હોય ને, હા, તો લ્યુના લઈને જતો હોય તો ખબર ન પડે કે આ તો પગમાં દબાવીને આલ્યો જાય છે શું. જાદવ બાપાએ લ્યુના લીધું ને એમાં ગામડામાં પ્રોગ્રામમાં ગયા. હવે પ્રોગ્રામમાં કાંઈ બધા ભગત સાંભળવા આવે એવું નથી. હા, ઘણી વાર મારે અઠવાડિયામાં 3 જોડી તો સંપલ લેવા પડે. ઉઘાડા પૈકી આવું ઘેરે. સવારે અમારે જીઆઈડીસીમાં જાઓ ને તે દુકાને ઉતરું ને ત્યાં ઓલો 8 નંબર કાઢીને જ ઊભો હોય. કે તમે બહાર પગ કાઢ્યો તો ઉઘાડો પગ હતો. હું સમજી ગયો ભાઈના ચંપલ ગયા. મને કે પનોતી ગઈ. મેં કીધું તારે તો આવી ને 20 રૂપિયા દેવા અટાણે. તે જાદવ બાપા ગામડે ગયા પ્રોગ્રામમાં લ્યુના લઈને. તે પ્રોગ્રામ પૂરો કરીને સ્ટેજની પાછળ જોયું ને તો લ્યુના નહીં. અને બાપા મૂંઝાણા. પોલીસ સ્ટેશને ફરિયાદ કરી કે સાહેબ મારું લ્યુના કોક લઈ ગયું. પોલીસ ખાતું કલાકારોને માને. સાહેબ ઓળખતા હતા કે જાદવ બાપાનું આવડું મોટું નામ. કે બાપા ચિંતા કરશો માં, પ્રોગ્રામમાં ક્યાં મૂક્યું હતું? કે સ્ટેજની પાછળ. હવે તે સાહેબ પાસે બધું લખેલું હોય કે આ એરિયામાં કેટલા ખિસ્સા કાતરું રહે છે, કેટલા 2 વ્હીલ લે એવા રહે છે, કેટલા સાયકલ ચોરીવાળા રહે છે, કેટલા પંખા ચોરી જાય એવા રહે છે. 3-4 દીમાં સાહેબે જે ભાઈ લ્યુના ચોરી ગયો હતો એને પકડી લીધો. સાહેબને એમ થયું કે હવે આને હાજર કરશું તો આ કોર્ટમાં કેસ હાલે ને કેટલું લાંબુ થાય ને આ લ્યુના કોર્ટમાં સાચું પડે પછી મળે, ત્યાં સુધી ન મળે. એટલે સાહેબે ચોરને 2 ધોકા મારીને મૂકી દીધો ને લ્યુના સાહેબે જીપમાં ચડાવ્યું અને ગઢડા આવ્યા સાહેબ ગાડી લઈને. અને જાદવ બાપાને બોલાવ્યા. જાદવ બાપા આવ્યા કે સાહેબ મારું લ્યુના ચોરાઈ ગયું હતું એનું પછી શું થયું? ત્યાં પોલીસવાળા હવે જીપમાંથી લ્યુના ઉતાર્યું. જીપમાંથી લ્યુના ઉતરતું જોઈ અને જાદવ બાપા એટલા રાજી થયા અને 2 શબ્દ બોલ્યા જાદવ બાપા ગઢડાવાળા કે આ દેશમાં 2 વસ્તુ પાછી આવી છે. તો સાહેબ કે કઈ? કે એક સત્તાધારનો પાડો મુંબઈ કતલખાનેથી પાછો આવ્યો હતો ને બીજું જાદવ બાપાનું લ્યુના.
પાદરમાં બાપાએ બેહણીઓ માર્યો. વાહ સાહેબ વાહ, આનું નામ ઈ કે અધિકારી કહેવાય. ઘણી વાર એવું બને છે કે હોદ્દો છે એ માણસથી દીપે છે. હોદ્દાથી માણસ દીપે એને હોદ્દો ન કહેવાય, પણ માણસથી હોદ્દો દીપી જાય એવી જે ફરજ બજાવે ને એને અધિકારી કહેવામાં આવે. હા, જાદુ બાપા કહેતા કે માણસો ગરીબ શું કામ રહે, ગરીબી જાતી નથી એનું કારણ શું? જાદુ બાપા ગઢડાવાળા કહેતા એ કે સવારે મજૂર કામે જતા હોય ને તે આગળ હરપ હોય એવું લાગે, અને સાંજે છૂટે ને ત્યારે પાછળ હરપ હોય એવું લાગે. બરણાથી મારે આવતા હોય, ઘેરે આવવામાં માણસ ઝપટ રાખે છે, એટલી સવારે કામે જવામાં ઝપટ રાખશે ને તેથી આ દેશમાં ગરીબાઈ એકેય ખૂણે જોવા નહીં મળે. બોલો. હા, અમારા ગામડામાં ખેડૂ બે ભાઈ બેઠા હતા. એમાં મોટો ભાઈ નાના ભાઈને કહે એ કે આપણે આ બાવળ કાપવો પડશે શેઠેથી, શેઠા બાળવા પડશે, હમણાં ચોમાસું આવી જાય, હજી મકાન આપણે ગામમાં જૂના છે એ પાળીને નવા બનાવવા છે. તો કે ભાઈ થઈ જાય, ચિંતા ન કરાય. પણ કે ચિંતા જ કરવી પડે ને, થઈ જાય એમ નહીં, આપણે જ કામ કરવું પડે. એમાં બનવા જોગ છે 3-4 દી પછી એક દી વાવાઝોડું ત્રાટક્યું રાઈતે, તે બાવળ પડી ગયો. તે નાનો ભાઈ મોટા ભાઈને કે જો હું નહોતો કહેતો ધીરજ રાખો, બધું થઈ જાય. નો ખુમરીમાં આવી ગયો, આપણે પાળવો પડ્યો, ઉલડીને વયો ગયો નહેરમાં. તો કે શેઠો તો બાળી નાખો. તો કે ઈ થઈ જાય, આપણા ઉપર ભગવાન રાજી છે મોટા. આંટીએ પગ ચડાવીને બેઠો. એમાં બહેનું એવું એક દી રાઈતે ઇલેક્ટ્રિકનો તાર ત્યાંથી નીકળે ને એ તૂટ્યો અને શોર્ટ સર્કિટ થયો, તો શેઠો બળી. વાહ, એ કે આપણા ઉપર જો મોટા કેટલી ભગવાનની દયા છે. એમાં અઠવાડિયું થયું ને પછી મોટો ભાઈ કે હવે આ જૂના મકાન આપણે ખોયડા પાળવા છે, નવા બનાવી નાખી. તો હું કે શાંતિ રાખ, જો આ બાવળ પડી ગયો, શેઠો પડી ગયો, હમણાં થોડાક દીમાં ભૂકંપ આવશે, મકાન પડી જાય. લે હવે આને કોણ સમજાવે? એકાદું કામ તો આઈથે કરો. તમારા હાથમાં કીધું ક્યાં ખીલા થઈ બસ. કામ કરવાથી ધન રેખા ખુલે, બેઠા રહેવાથી ન ખુલે. હા, નસીબ એને વરે છે જે પરસેવે સ્નાન કરે છે. પરસેવાથી નાય ને એના નસીબ ઉઘડી જાય, નસીબ એને ફળે. પછી ગમે એ ધંધો કરે એમાં એને પછી કોઈ દી વાંધો ન આવે. એક ભાઈને લગ્ન થયા, એમાં બન્યું એવું 6-7 મહિને બાઈ પિયર ગઈ આંટો મારવા. તો એની માએ પૂછ્યું કે બેટા કેમ તું દુબળી થઈ ગઈ છો, તારા સાસુ તને દુઃખ દે છે કે ના? તો કે તારી નણંદ તને દુઃખ દે છે? તો કે ના. કે તારા જેઠાણી તને દુઃખ દે છે કે ના? તો કે અમારો જમાઈ તને કાંઈ કહે છે કે ના? તો આટલી બધી દુબળી કેમ થઈ ગઈ? પછી દીકરીએ એની માને વાત કરી કે મારે સાસરિયામાં બધું સારું છે, મારો ધણી સારો છે, પણ એને એક કુટેવ છે. શું? કે સવારમાં એ ઉઠે ને એટલે મને દિવાલ પાસે ફળિયામાં ઊભી રાખે અને બાણ ચડાવે. આ કાનમાં કડી પહેરી છે ને એના હોહરવું કાઢે અને ખોખારા મારે 2-3. એ કે મને બીક લાગ્યા કરે, કંઈક નિશાન ચૂકી જાય ને, કડી નહીં આ ગળા હોહરવું જાય. પછી એની માએ કીધું કે બેટા હવે તું અહીં 2 દી રોકાઈને જા ને, અને સવારમાં તારો ધણી કળી હોહરવું બાણ કાઢે તઈ એને એટલું કહેજે કે અહીં ઘીરે હું બળાઈ કરો છો, કોક દીક બહાર નીકળો ખબર પડે. તો કે કાંઈ વાંધો નહીં. 2-3 દી દીકરી રોકાણી. પછી દીકરી સાસરીએ ગઈ. સવારમાં એનો ઘરવાળો ઉઠ્યો કે ઊભી રહે અહીં દિવાલ પાસે, બાણ ચડાવ્યું, કળી હોહરવું કાઢ્યું. તઈ એ બાઈએ કીધું કે અહીંયા ઘેરે હું કે બળાઈ કરો છો, કોક દીક બહાર નીકળો તો ખબર પડે કે આથી બાણા વળી બીજો કોણ હોય. તો કે આ તો બહુ રત્ન વસુંધરા છે, બહાર જાઓ ખબર પડે. ઘેરે ને ઘેરે કળિયું હોહરવા બાણ કાઢો છો. એમાં ઓલો ખાર ખાઈ ગયો, બાણને ભાથું લઈને નીકળી ગયો. મીંડો હાલવા 5-7 ગાવ કાપી નાખાય છે. એમાં એક વડલાના થડે એક ભાઈ બાણને પાછું પડેલા, કુંડાળું આગળ તાણેલું, અને એને નીંદર આવી ગઈ. તે બેઠા બેઠા એવું દ્રશ્ય જોયું. એટલે ધંધાવાળાને પૂછે, કારણ કે આ બાણવાળો હતો ને ઓલો બેઠો તેની પાસે બાણને પાછું પડ્યા. એટલે એને જગાડ્યો કે ભાઈ
આ તમે બાણ ને ભાથું લઈને અહીંયા બેઠા બેઠા હોઈ ગયા છો એમ હુંય બાણવાળો છું. આપણે એકમતના માણસો કહેવાય. તમને કેમ અહીં હોઈ ગયા છો બાણને ભાથું મૂકીને આગળ આ કુંડાળું શેનું તાણ્યું છે? તો એના સામું જોઈને કે મેં બાણ ચડાવ્યું છે અત્યારે. એ ત્રીજે દિવસે આ કુંડાળામાં પડવાનું છે એટલે પછી કાંઈ કામ નહોતું લંબાવી એમને બેઠા બેઠા. બોલો ઘૂમરી ખાઈ બાણ ચડાવ્યું હોય ત્રણ દીએ પડવાનું. બોલો ત્યાં એને એમ થયું કે આ બોલીએ વાત કરી બારા નીકળો તો ખબર પડે. એ વાત સાચી છે પણ એને એમ થયું કે હજી આનાથી હવાયો કોક હોય તો કે ભાઈ હું કળી હોરવા બાણ કાઢવા વાળો છું. આ જોવા નીકળો તું મારાથી હરહ નીકળો. હવે તું મારા ભેગો હાલ હજી કદાચ તારાથી હરહ કોક નીકળે આ દુનિયામાં. એને ભેગો લીધો. તે 5-7 ગાવ હાલ્યા છે ત્યાં એક ભાઈ 500ની સ્પીડમાં તો દોડ્યો જતો. ધૂળની ડમરીઓ ઉડે જાય. એલા કે કઈ બાજુ ઊભા રહ્યો હમણાં ગંગાજી સ્નાન કરીને આવું હરદ્વારથી. હા આમ જોયું ત્યાં તો 7 કિલોમીટરનો પલો કાપી ગયેલો. હા પછી તે વંટોરિયાની ઘૂમરી દેખાતી બંધ થઈને ત્યાં સુધી આમ નેજવા માંડીને જોતા તો બે. ત્યાંથી આગળ હાલતા થયા ત્યાં હામો એક માણસ મળ્યો. એલા કે આ હું છે બધું હે ખોલું? હા તો એ બોલ્યો કે ભાઈ તમે કેમ ઓળખો કે આનું નામ ખોલું? કે ના ના આ તો બોખો છે. તો કે મારો એક ભાઈબંધ આવ્યો હતો એટલે મને એમ લાગ્યું. કે શું છે કે આ બધું? કે એક જણો કે કળી હોહરવા બાણ કાઢે અને એક જણો કે બાણ ચડાવીને વળી બેઠો બેઠો હોઈ જાય કુંડાળું કરીને કે ત્રીજે દી આમાં પડશે. અને એક જણો તો કે ગંગાજી નાવા ગયો છે. ત્યાં ઓલા બેન એમ થયું કે આને કેમ ખબર પડી ગઈ? એ કે નાવા ગયો છે ક્યાં પડી ગયો? એ કે લુગડા બદલાવે છે. ના હમણાં અહીં આવવાનો બરણાથી મારે. તો કે તમને કેમ ખબર પડી ગઈ? એ કે હું સવારે ઉઠું તો મારી દ્રષ્ટિમાં આવી જાય કે અહીં હું બનવાનું છે. પછી આ 2 જણા એને ઝૂકી ગયા. આ તો બહુ રત્ન વસુંધરા છે. આ ધરતીમાં કોણ કોનાથી હવાઈઓ નીકળે એ કાંઈ નક્કી ન કહી શકાય. અહીં તમે જુઓ મોટી મોટી કંપનીઓ. આ રાજકોટમાં તો કેવો સારો વિકાસ થયો છે. હા પ્લોટના ભાવ નથી પૂછાતા. બોલો એક સમયમાં 100 વીઘાનું ખેતર વેચી નાખો ને એટલા 50 વાર પ્લોટના હેઠાણ દેવા પાયરે થઈ પડે. 100 વીઘા એક બાજુ જમીન એક બાજુ 50 વાર પ્લોટ. રાજકોટનો ચારેય બાજુ વિકાસ થયો છો. મને એક ભાઈ કહેતા હતા તમે એ કે રાજકોટ કેમ રહેવા ન આવ્યા? મેં કીધું રાજકોટ એ અમારી બાજુ આવેલું આવે. હું કીધું ટ્રાફિકમાં ગરવું મારે. હા મારું ગામ ખીરસરા. હું હજી ત્યાં જ રહું છું. હા અમારે હેરિટેજ ખીરસરા પેલેસ 1 નંબર ગણાય. વિદેશવાળાએ ત્યાં લગ્ન કરવા આવે છે. એક દી અમેરિકાથી એક ભાઈનો ફોન આવ્યો. મને કે હાલો. મેં કીધું હાલો. આમ કીધું હું બેઠો છું તમે ભલે હાલો એમ કીધું. હાલો એટલે હાલતું ન થઈ જવું એમ. હા શરૂઆતમાં ફોન આવ્યા તો ઘણા હાલતા થઈ જતા. વાળું કરતા હોય કે હાલો થાળી મૂકીને હાલતા. એટલે કીધું એ બોલવાનું જ હોય હાલતા થવાનું ન હોય. તો મને કે ધીરુભાઈ અમારે એ કે મારા દીકરાના લગ્ન ત્યાં દેશમાં કરવા છે અને તમારા ખીરસરા હેરિટેજ ખીરસરા પેલેસમાં અમે લગ્નનું આયોજન કરવાના છીએ ને એમાં તમારો પ્રોગ્રામ રાખવો છે. મેં કીધું બહુ સારું કહેવાય. તો મને કે તમારો ચાર્જ બોલો. મેં કીધું આવું જબરજસ્ત આયોજન તમે કરતા હોય એમાં ચાર્જ બોલવાનો હોય? મને કે ના નક્કી કરવું સારું. તો મેં કીધું હવે આટલા બધા કલાકારો છે ને તમે મારી પસંદગી કરી એમાં તમને કહેવાનું ન હોય? ના મને કે ચોખવટ સારી તમે બોલો. મેં કીધું ભાઈ તમે નક્કી કર્યા હોય એનાથી 500 ઓછા આપજો. તો મને કે તમે લખી જ લ્યો મેં 500 જ નક્કી કર્યા છે. અહીં તો કંપનીઓ હવે તો એવી થઈ છે પણ હકીકતમાં અત્યાર સુધીમાં આપણે ત્યાં મોટી મોટી કંઈક કંપનીઓ આવી. હજી કેટલી કંપનીઓ આવે છે આ દેશમાં. હા એમાંય કચ્છમાંય તમે જુઓ. ગુજરાતની અત્યારે હરણફાળ પ્રગતિ છે. સારા ભારત દેશમાં 15-17 પ્રાંત સર્વથી સરમોળ છે અમારી ગુણવંતી ગુજરાત. હા જબરજસ્ત આ દેશનો વિકાસ થયો છે.
આ નેનો ગાડી આવી ગયેલી, હવે બાયું બકાલું લેવા જાય તોય નેનો લઈને જાય, તેરે નેનો મેરે નેનો. હા, 7 રૂપિયાના કારેલા ને 1.5 લાખની નેનો. રેવા દ્યો કીધું. ગામડાના બાપા નીકળ્યા ને અહીં રાજકોટમાંથી, ટમેટા વાળો રેકડી ભરીને બેઠો હતો. તો બાપા કે ટમેટા કેમ આપો છો ભાઈ? તો રેકડી વાળો કે 10 ના 500. તો બાપા કે હાલ ગણવા માંડ. $500 થાય એવું મને લાગતું નથી કે બોલો એ ન ગણાવતા હતા એમ. બોલો કે એમ નહીં, વજનમાં 500. તો કે ચોખવટ કરવી જોઈએ તારે, 500 ગ્રામ એમ તારે બોલવું જોઈએ, બાકી કહેતો નહીં 10 ના 500. કોઈક મારશે, આના આ ટમેટા રેલમ સેલમ થાય એમ કરીને લાય કે એક ટેસ્ટિંગ કરવા લેતો જાઓ. હા, તે ટમેટું ઉપાડીને હાલ્યા ગયા. કંપનીઓ અત્યારે આપણા રાજકોટમાં કેવી જબરજસ્ત કંપનીઓ આવી. મારો એક મિત્ર છે અમારો વિપુલભાઈ કોરાટ, હા, પેરેગિન કાસ્ટિંગ, અહીંયા લાઇનર બનાવે છે. એની કંપનીમાં એ વિપુલભાઈની કેબિનમાં જઈને એક મજૂરે વિપુલભાઈને કીધું, એ કે વિપુલભાઈ શેઠ મારો પગાર વધારી દો નકર. તો વિપુલભાઈ કે નકર હું ભાઈ? પગાર વધારી દો નકર. પણ કે નકર શું છે? એ કે નકર હું બહાર જઈને કહી કે શેઠે 2000 વધાર્યું. પછી વિપુલભાઈ કે હાલ 1000 વધારી દઈ, કારણ કે આમાં તો પછી એક નાળું પકડે બીજાય પકડે. હા, આ તો કારીગરો છે. હા, એ કારીગરાઈ છે, એ પણ એક કળા છે. બધાય પાસે અલગ અલગ પ્રકારની કળા હોય છે. કોને કઈ કળા ભગવાન આપે એ કહી ન શકાય. જો આ શૂટિંગ કરવું એ એક કળા છે, ફોટા પાડવા એ એક કળા છે. ફોટા પાડવાનું કામ એક આંખ હોય એને જલ્દી ફાવી જાય, બંધ કરવા પણ ન રહે ને. હા, એક ભાઈ એટલો બધો લોભ્યો એની વાત જવા દો, સીમા નહીં એવો લોભ કરે. અને એનો દીકરો એ આળસુ એવો, બાપ દીકરો હામાં બાયતા હોય ટોચા ન પડે એવા. એમાં સવારે 10:30 થઈ ગયા ને તો એનો છોકરો પૂતો તો ફળિયામાં, તડકો ચડી ગયેલો, માથે દી આવી ગયેલો, તડકો તપી ગયેલો. એના બાપાએ હળફ દઈને ગોદડું ખાઈશું. એ કે હવે તો જાગ. તો હું કે હું તો એ કે માન સપનામાં 5000 રૂપિયા મળ્યા હતા અને તમે જગાડીને ટાળી નાખ્યું. એના બાપાએ 2 ગળદા માર્યા. એ કે મળ્યા ભેગા બેગમાં ન મૂકી દેવાય. આમાં આપણી પેટી શું આગળ આવે? પ્લેન માલિક પેરેશૂટ વાળા પાસે ગયા કે પેરેશૂટ આપણે લેવા પ્લેન માટે. આ પેસેન્જરો બેહે ને એના માટે સીટ નીચે હોય. તો બતાવ્યા કે આ 2 છે. તો કે કિંમત કે આ 2 અલગ અલગ આવશે. કે અલગ કેમ? તો કે આ 15,000 વાળા છે, આ 20,000 વાળા. તો કે આ 15,000 વાળા ને 20,000 વાળા કલર એક હરખો, સિલાઈ એક હરખી, ભાવમાં કેમ 5,000નો ફેર? તો પેરેશૂટ વાળો કે આ 20,000 વાળાની ગેરંટી આવે, 15,000 વાળાની ગેરંટી ન આવે. હા, આ ખુલી જ જાય એની ગેરંટી. તો પ્લેનના માલિક કે કદાચ કે પ્લેનમાં કાંઈ તકલીફ થાય ને બારીએથી કૂદી અને ન ખુલે તો એ કે તો પૈસા પાછા. કાકા એ જીવતો રહીએ તો આવે ને.